એલા ભાઈ આ બાર ગામથી મહેમાનો આવીને બેસી ગયા અને ગામના તો હોય જ, પણ મારી બા કેમ હજી દેખાતા નથી? એના વિના તો નહીં ચાલે ભાઈ. પછી વાહેથી ધોખો કરે હે કે હું મારા ગગાને જોયા વિનાની રહી ગઈ, તો મારી બાને તો બોલાવવા જ પડશે. બા, એ બા, એ બા, એ બા, એ બા, એમ નહીં આવે, પ્રેમથી બોલાવવા પડે. મમ્મી, મમ્મી, મમ્મી. હવે સાચું. પણ તમને હજી એમ છે કે આ એની મમ્મીને બોલાવ્યા, એના બાપુને કેમ નહીં બોલાવ્યા હોય? એલા કાકા નાવ એને બોલાવા એમ નથી, નથી. એ ઈ હાવ બેરા હે, બેરા. એટલે એનો કોઈ આ બોલાવીને મતલબ તો હે નહીં, પણ છતાં આવી ગયા હે. જો બેઠા ઓઢી, બેઠા ઓઢી, બેઠા. એ આખા ગામના ડાયરા ને ભાઈ નવા વર્ષના રામ રામ આમ 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 રામ ભાઈઓ અને બહેનો અને નાના નાના છોકરાઓ, તમે ટીવીની અંદર જેઠાલાલને જોયો હશે, પણ આ પટના જેઠાલાલને તમે જોયો નહીં હોય, નહીં હોય. તો જોઈ લેજો આજે આ જેઠાલાલની જમાવટ. જોવી હે ને? તો જ બતાવું મોજ. હા પાડો તો. હા એ હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ એટલે કે આજે મારા સસરાજીનો 75મું વર્ષનું આજે જન્મ દિવસની ગાંઠ ઉજવી છે. ગાંઠ 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 ગાંઠ. એલા કાકા નાવ એ ઈ ઉમરે ગાંઠું બાઠું ઉજવવાની નો હોય. એ એનો દાડો કરાય, દાડો. અને લાડવા ખવાય, લાડવા. લાડવા. તમારા બાપનો. મારા બાપુ તો હજી જીવે છે. મારે તો મારા બાપુજીનો હા 75મો જન્મદિવસ બરોબર ધામધૂમથી ઉજવવાથી. તું વાત કરે. અને વરી મારા બાપુ હા એકે સમજ્યા? એ ગાંડી થામા ગાંડી. એ બધાયને બાપુજી ભાઈ એક જ હોય, કાઈ કોઈને 10-12 બાપ ન હોય. લે મારે એક ના એક છે, તું અમારે એક ના એક નહીં હોય. એ હવે ઈ બધી માથાકૂટ મેલો. હા અને બાપુજીના જન્મદિવસની બરોબર. કેક લેવાનું કીધું તું. હા કર્યું ઈ કયો. કેક. એ શું કેક નું કીધું તું? એ કેક ના બદલે ભેહનો પોદડો લઈ આવું તો ચલાવી લે ને. એ શરમ રાખો, શરમ. હા હમણાં બધાય મહેમાન આવી જાય છે. હા હા. અને આપણે જમણવારનું પણ આયોજન છે. જમણવારનું. શું વાત કરે? જમણવારનું પણ આયોજન ગોઠવી નાખેલ હે. એટલે એ ઈ તો કે આયા રસોઈ બનાવવા કોણ આવવાનું હે, અને કોક સારા રસોઈયાને કહી દી, જમવાની મજા આવે. અને જો તને રસોઈયાની નો ખબર હોય ને
તો આ મારી શેરીમાં ઓલો ખેલાભાઈનો મુનિયો અને કમસીભાઈનો કાયડો બે નવરીના જ છે, તો એને કહી દઈ તાવેથા હલાવવાનું. તમને નથી ખબર શું? રસોઈ બનાવવા કોણ આવે ઈ? કોણ આવવાનું? અરે રસોઈ બનાવવા કોડિયાર કેટરેસ વાળા મારા કોકિલા માસી આવવાના હે. રસોઈ બનાવવા તારા કોકિલા માસી આવવાના? હા. આહાહાહા. એ તારા કોકિલા માસીની રસોઈની તો વાત થાય ભાઈ. એ તારી માસી નાનકડી હતી ને તેદુનો આ ભાઈ ઓળખે છે. પેલા તો તારી માસી ઠાકર લોજમાં ભાઈ નોકરી કરતી, નોકરી કરતી હો. એટલે તો ઠાકરની થારી ઈ કોકીના હિસાબે દૂચકાણી, નકે ઈ કાંઈ આટલા આગળ વયા જાય. પણ તારી માસીનું ઊંધિયું, આહા, એ ભાઈ ઊંધિયું એટલે ઊંધિયું. એ આ પગ ચાટી જા. કા ચાટી જાય એમ નો કહેવાય. તો કેમ કહેવાય? અરે હાથ ચાટી જાય એમ કહેવાય. હાથ મૂર્ખા હે હા વાતો. હવે મૂર્ખી છો તું તો. એ આંગરા ચાટી જાઓ, આંગરા એમ કહેવાય. એ ઈ બધું તો ઠીક, તો પણ ઓલા જન્મદિવસ વાળા તારા બાપુજીની હજી કેમ દેખાતા નથી? એ હા બાપુજીનો આજ જન્મદિવસ છે ને, હા હા. એટલે બજારમાં ખરીદી બરીદી કરવા ગયા છે. તો કેક બેક લેવા ગયા હોય તો હા તો અને થાય. હમણાં જ આવતા હોય એવું લાગે. હા હવે હે ઓ આ માનવ મહેરામણ તો જો ભાઈ, ભાઈ, જેમ કીડિયારું ઉભરાણું હોય ને એમ ઉભરાણું હો ભાઈ. જય હિન્દ, જય ભારત. સાથ જણાવવાનું કે આજે મારો 75મો જન્મદિવસ છે. હા. તો લ્યો છોકરા, ચોકલેટું બકલેટું ખાવ. એલા ભાઈ, આજ તો મારો બર્થડે છે, બર્થડે. ઓહો હો 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 હો. ઓહો હો હો. આમ તો જો આ ગામો ગામના મહેમાન આવી ગયા હોય ને એવું લાગે હો. હા હા હા. એ મને તો એવું લાગે છે કે મારી દીકરી જમનાએ મારા જન્મદિવસના કાર્ડ ગામો ગામ મોકલાવ્યા હોય ને ભાઈ, એવું લાગે હો. જો આવી હોય કોઈની બર્થડે પાર્ટી, ભાઈ ભાઈ. એ જુઓ ભાઈ જુઓ, એ આ મૂર્તિઓ બગીમાં બેહીને આવ્યો. એ હેઠીનો ઉતર હેઠીનો, એ ભૂંડીનો લાગે ભૂંડીનો, એ લાગે વિલાયતી વાંદરા જેવો, ગઈથી ઘોડીને લાલ લગામ, હેઠો ઉતર હેઠો. અરે હાય, હા બંધ થાયેલા આ જેઠિયા. કા એલા એ ભાઈ, અમને કાયા જમાઈ મળ્યો હે, બુદ્ધિનું બારદાન હે હા હો. જુઓ ભાઈ, એ બુદ્ધિના બાટકા તો આ ભાઈ જ માથે લઈને ફરે હે ને. એ અઢી ફૂટ્યું મારું હારું, પણ વાયડીનું ઘણું હો. એલા હાય, હા. એ દોઠીનો થામા દોઠીનો. તો? એ આમાં એ હા. મેં તને ઓલું કેક લેવાનું કામ હોય પૂતું, હા, હા. એનું હું કર્યું ઈ કેને કાકા ના. એ પરમ પૂજ્ય સસરાજી સાહેબ, હું તમને બે હાથ જોડીને પૈગે લાગુ. તમે કેકને લાયક તો નથી, તો ભેહના પોદડાથી ચલાવી લ્યો ને. એ જમાઈ જેઠાલાલ, હા? એ બહુ ડૂટી દઈના થાવમાં ડૂટી દઈના. એ હા. આવા શુભ પ્રસંગે હા, હા. ભેંસ કા પોદરમ તો નહીં ચલેગા હો. ભેંસ કા પોતમ નહીં ચલેગા? એ બાપુજી, બોલ બોલ બેટા. તમે કેકની ચિંતા કરો માં. આના મિત્ર પેથાલાલ હા. જામનગર થી હમણાં કેક લઈને જ આવે. હું કીધું? હા આ જેઠાલાલ નો મિત્ર પેથાલાલ. હવે આનો ભાઈબંધ હોય તો હવે એમાં શું કાઠી લેવાનું હોય.
એ આનો ભાઈબંધ હોય ભાઈ તો આના જેવો જ હોય ને હવે હોય. અરે ના બાપુજી, પેથાભાઈ હે બહુ મસ્ત માણસ, મસ્ત. શું વાત કરે છે અને વરી પાછા મને ઈ બહુ ગમે. હે? હે શું કીધું? પેઠાલાલ બહુ મસ્ત માણસ લાગે. જોઈજે એનું ઘર માંડી લેતી નહીં. હવે અકલ રાખો, અકલ. બાપુજીની હાજરીમાં તમે આવું બોલો, તમને કઈ શરમ નથી આવતી? હવે બાપુજી આ ક્યાં પૂરું સાંભળે હે? એને તો કાનપુરમાં હડતાલ હે, હડતાલ હડતાલ. એ હા. એ દોઢીનો થામા દોઢીનો તો? એ તારા બાપ જેવો કઈ હું બેરો નથી ગઈ એ હા. મોબાઈલ માં હા. હજી હેન્ડ ફ્રી વગર ભજન સાંભળવું સમજો હોય. એ દીકરી જમના હા. એ આમાં આ મારો 75મો જન્મદિવસ ન ઉજવ્યું હોત ને એની જગ્યાએ જીવતું જગતિયું કર્યું હોય તો તને વાંધો હું હતો એ ડોહા, એ 82 વરા પૂરા થવા દે ને પછી તારું જીવતું જગત્યું જ કરી નાખવું હે. આ રાખવું જ નથી ને. એ મૂંગીનો માર મૂંગીનો હા એ તારા બાપને હે ને જીવતે જીવ તળાવમાં તરતો મૂકજે સમજો હા, હજી જીવે જો કાકા ના. એમાં જીવતું જગત્યું થાય. એ જેઠાભાઈ, પ્રણામ પ્રણામ પ્રણામ. એ બાપુજી નમસ્તે. નમસ્તે. એ ભાભી. ઓહો. રામ રામ. એ છેટીના છેટીના. આ વેમી લો બહુ કથે. સોશિયલ ડિસ્ટન્સ 2 ગજ કી દૂરી. છેટીનો રે કાકા ના કોકના ઘર ભંગાવીશ. અરે જેઠાભાઈ, ફ્રી માઇન્ડ રાખો, ફ્રી માઇન્ડ. હાથ મિલાવો ઈ એક ફેશન હે. હવે ફ્રી માઇન્ડ નો દીકરો ક્યાં થાત? એ ફ્રી માઇન્ડ માં કાકા ના ઘર ભાંગે ઘર. પેથાભાઈ, હા તમે જામનગર ગયા ને પછી બહુ રૂપાળા થઈ ગયા તો હો. પછી અને મસ્ત લાગવા માંડ્યા હો. તો પછી શું કીધું? હા. આ પેથાલાલ તને મસ્ત અને રૂપાળો લાગે છે અને હું શું કાંઈ વગડાવું મૂંગડા જેવો લાગુ? આ પેથિયાને હું કહેતો તો કે ભાઈ તું છેટો ઊભો રહીને વાત કર. મારો બેટો માને તેનું. એ કાકા, તું આ અમારું ઘર ભંગાવીશ ઘર. અરે જેઠાભાઈ, ભરોસો રાખો રામનો. શું ભાઈ રામનો ભરોસો રાખવો? એ રામ જેવા રામ બહાર ગયા હતા તો રાવણ આવી અને સીતાજીનું હરણ કરી દીધું. એ આ તો કંસ કહેવાય. આનું અપહરણ કરી જ જાય. આનો વિશ્વાસ ન કરાય. હલો. હા ભાઈ, શું જમાનો આવ્યો હે? એ પરાયા પુરુષ સાથે મીઠું મીઠું બોલે અને આ ઘરના ધણી આરે ભાઈ તીખું તીખું. હવે ઈ બધી માથાકૂટ મેલો અને આ કોથળા માંથી જેમ ભાઈ બિલાડું કાઢે એમ આ ખોખા માંથી કેક કાઢો. એ આવી જાઓ બધાય મેદાનમાં અને લાવો આ તલવાર. આજ તો આ ડોહાનું પેટ કાપવું. એ ગાંડીનો થામા ગાંડીનો હા એ તારી માં મારું પેટ ને તો? એ તારી માં કેક કાપવાની છે કાકાના કહેવાય ને મને એમ કે તલવાર દીધી તા પેટ કાપવું હોય છે. એ દીકરી જમના હવે જટ કઈક દીવડા બીવડા પ્રગટાવો અને આ કેક બેક શણગારો હા, કેક નકર હવે આપણાથી રહેવાતું નથી હો અરે બાપુજી, 2 મિનિટ થોભો. હમણાં કોકિલા માસી આવતા જાય છે, પછી તમારા હાડીની તમને ખબર હે ને, ઈ પાછી ધોખારીની ધોખો કરે હે. હું કીધું હા. મારી હાડી કોકલી આવવાની છે હા કોકલી ગજબની હો એ ભાઈ આવા શુભ પ્રસંગે તો ભાઈ ટાઈમે આવવું જોઈએ ને પણ આવે ક્યાંથી એ તાવેથા હલાવમાંથી નવરી થાય તો આવે ને હેપી ન્યુ યર નવા વર્ષના સાલ મુબારક
એમ નહીં આ ભાઈ આ તણે ગગ્યું હે કે નહીં મારી એમ નહીં તારા તો લગ્ન નથી થયા તો એમ નમ ક્યાં થયા તણ અરે જીજુ શું લગન થાય તો જગ્યું થાય એ અમે દત્તક લીધી છે દત્તક લીધી છે આ વચ્ચે દત્તક લીધેલી છે એ નવા વર્ષમાં તમારા જન્મદિવસમાં હેપી બર્થડે એ થેન્ક યુ સાલી સાહેબા એ 98 વર્ષની થા એવા મારા તને આશીર્વાદ છે હા એ ઈ બધું તો ઠીક એ આમાં એ મારા હારું ગિફ્ટમાં હું લઈ આવી હો ઈ તો કે લેવી તો હો ને તો લાવવું જ પડે ને હા. અત્યારે આવડા છોકરાનો જન્મ હોય ને તો રમકડા લાવે માણસો ઈથી મોટા હોય આવડા તો એના માટે કપડા લાવે હું તો તમારા માટે સ્પેશિયલ ગિફ્ટ લાવી ઓહો શું વાત છે સ્પેશિયલ હા એ તો જટ બોલ મારી હાડી લાવી છું તમારા હાટુ ચોયનાની નાડી ઓય ઓહ. મારી નાડી મારી રે એ ગાંડી થામા ગાંડી કેમ એ આવી તે કાઈ ગિફ્ટ હતા છે એ મોટી ઉંમરે આની જરૂર પડે એ અત્યારે ઓલો ખબર હે એપલ કંપનીનો ઓલો નીકળ્યો હે નવો હમણાં હા આઈફોન 11 પ્રો પ્રો હા એવું કાંઈક લેવી તો તને વાંધો હું હતો આલે લે એ ભાઈ આ ડોહાને હજી એપલ નો મોબાઈલ જોઈ છે આ ઉંમરે એલા એ કાકા ના એ નોકિયા નો હાદો વાપર હાદો મારા કોડા એ માસી બોલો બોલો બાપુજીના જન્મદિવસ નિમિત્તે આપણે રસોઈમાં કઈ કઈ આઈટમ બનાવવાની ઈ કયો મારા જીજુનો જન્મદિવસ હા એટલે મારી સ્પેશિયલ આઈટમ સ્પેશિયલ આઈટમ હા કઢી વાળો મગજ હો ઘણી વાળો મગજ કઢી વાળો મગજ એ જીજુ આમ આવો હા, હા. એક જો વાતાવરણ ભલે ઠંડી લાગતી હતી પણ કેવી ગરમી થાય છે અત્યારે તો ગરમી હે? થાય હા. બપોરે તાપ પડે બપોરે એટલે પડે. હે ને અંગૂર રબડી રાખવાની ગણતરી છે ઈ હાલે એ આ કણી વાળો મગજ તો બરોબર હે ભાઈ હા. બરોબર પણ અંગૂર રબડી નહીં હો હે કેમ ભાઈ કેમ અંગૂર રબડી કેમ નહીં હાલે એ ઈ તો કયો ક્યાં બા અંગૂર રબડી તમને નહીં હાલે કીધું ને તને હા. કે અંગૂર રબડી તો નહીં જ પણ શું કારણે નહીં આ બધા મહેમાન મહેમાન આવ્યા આવ્યા. એને ખબર તો પડે ને હા અંગૂર રબડી તમારા ખાવાથી જીભને તમને તકલીફ છે. થાય હે હું એ ઈ ચોખવટ કરવી જોઈએ આ એ. બધાને ખબર પડે કે આ અંગૂર રબડી ખાવાથી થયું એ હા. કહી દઉં કહી દ્યો હે હા. હા કહી દઉં હા દ્યો. એ જો ભાઈ હા. એ અંગૂર રબડી જાજી ખવાઈ જાય ને હા. તો મેરે કો સાલી હે ને અંગૂર રબડી બનાવી હે એ માસી આઈટમ બદલી નાખો કેન્સલ અંગૂર રબડીનો પ્રોગ્રામ ભાઈ કેન્સલ બસ હવે એ માસીજી આઈટમ બદલી નાખો બદલી નાખો નહીં હાલે ન નહીં હાલે. હાલે. સાચી વાત છે નહીં હાલે ન ભાઈ હાલે. જીજુ આમ આવો બોલો બોલો તો અંગૂર રબડી કેન્સર અંગૂર રબડી તો કઈ તો ચોકલેટ બરફી રાખી તો કેમ રહી છે ઈ બરોબર હો ઈ હાલે છોકરાઓ બધા ખાય ચોકલેટ હા. ને આપણે ખાય ચોકલેટ બરફી ઈ બરોબર લ્યો. બરોબર ને? હા, એ ઈ માસી હવે આ ટીપાઈ વેચે લ્યો એટલે આપણે કેક બેક શણગારી દે કરો કરો એ જમાઈ જેઠાલાલ હા લ્યો કાંઈક દીવા બીવા પ્રગટાવો હવે લ્યો, લ્યો, લ્યો. દીવા મહિના એ આપણે કાઈ ભાઈ દીવા બીવા માયના નથી આહ. એ જો આમાંથી તમે કોઈ દીવા માયના હોય તો તમ તારે પ્રગટાવો આપણે તો આવું ભાવ એ જન્મ દિવસમાં દીવા નો હોય જેઠાલાલ 500 રૂપિયા ઇનામ રાધે એલ્યુમિનિયમ સેક્શન શાબાશ એ આમાં દીવા નો હોય તો શું હોય આમાં આમાં તો મીણબત્તી પ્રગટાવવાની હોય લાવો પેતાભાઈ માચીસ લાવો આલ્યો ભાભી આલ્યો એ માચીસ છેટીની રે એમીલા ભારે માચીસ માચીસ કરતી ધોઈલી જાય હાલે આ માચીસ હું લઈને જ આવ્યો છું. એની પાસે હતી પણ શું હતી એની આગળ ખબર લાવો લાવો માચીસ એ ઈ બધું તો ઠીક પણ આ કેક કાપવા કાંઈક ચાકુ બાકુ તો લાવો ઉભા રહી મીણબત્તી હરગાવ ઉભા રહી
ખબર ન કેક લઈ બીજી વાર એ બોમ બોમ એલા એ કાકા નાવ આ આટું બોમ ક્યાંથી ઠોકી આવ્યા કાકા નાવ તમે કોકના ડૂચા કાઢી નાખશો ડૂચા એ બાપુજી એ આ કેક કાપો કાંઈક ચાકુ બાકુ તો લાવો હવે ભાવે તો પેલા ઉભા રહ્યો મીણબત્તી હળગાવા દ્યો લાવો મીણબત્તી પ્રગટાવું એ રાજુભાઈ કાપો મારા તરફથી જેઠાલાલને 500 રૂપિયા ઇનામ એ આમાં માખ્યું બાખ્યું ઉડાડો આમાં માખ્યું નો તો આ કારું કારું તો દેખાય છે ચોકલેટ હોય શું કીએ છોકરાઓ ખાવી છે ને આમાં જ છે. યાદ રાખો હોય. તો આ તાવે છો જો આ તાવે આ તાવે છે સીને આ કેક ને હે ને આડી ઊભી ગમે તે મજા આવે એમ કાપી નાખો ઊભા ઊભા કાપવા આ મારી હાડી ગોકલી ગજબની હો આને હે ને ભાઈ ગામો ગામ રહોડા બહુ કર્યા હો ઈ તો મારો ધંધો છે બીજું આ રાજપર વાળા કોકિલાબેન ને આવ્યા ને એમાં કોઈ નો ઓળખતું હોય ને એવું ન એવું તો બને. નો જ બને આ ગુજરાતમાં એકેય ગામ ખાલી નહીં હોય કે આ કોકિલાબેન હે ને તારેછો નો ફેરવો હોય શું વાત કરે હા આવો ભાઈ એ રસોઈની દુનિયામાં આ મારા માસીજીનો વટ વટ પડે પડે, વટ. વટ. શું કામ એ એની આગળ ટોપલા જથ્થાબંધ છે જથ્થાબંધ કારા ધોરા પીળા કારા ને ધોરા એ બાપુજી હવે મીણબત્તી પ્રગટી ગઈ હે હા. હવે કેક કાપી જ નાખો કેક કાપો. હાલો 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 કાપો કાપો હેપી birthday ટુ યુ હેપી બર્થડે ટુ યુ હા એ બંધ થાવ બંધ શું? જો આ મોદી સાહેબ નો ફોન આવ્યો હે? સાહેબનો એ ઉભા રહ્યો હું વાત કરી લઉં કરો કરો વાત કરો હા બોલો બોલો મોદી સાહેબ બોલો એ થેન્ક યુ હો મારા જન્મદિવસમાં શુભકામના આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હે હું કીધું તમે થાક્યા હો આ ભારતની પ્રજાથી એટલે હું મારે હવે વડાપ્રધાન થવાનું હે એય હા હાય ભીરું શું આ 2024 માં મારે વડાપ્રધાન થવાનું હે તમારે વડાપ્રધાન અને મોદી સાહેબ હા વળી મોદી તમને સાહેબ વડાપ્રધાન હા મોદી સાહેબ કી આ 8 ફૂટમાં એ ભાઈ તમને આ અત્યારે આ સમયમાં મોદી સાહેબ વડાપ્રધાન બનાવે ને એ અમને જરાય મંજૂર નથી એ ભારત દેશની અંદર જેટલા ભાઈ વડાપ્રધાન આવ્યા ને એ બધા અડધા વાંઠા જ આવ્યા એ આમને અડધા વાંઠા વડાપ્રધાન આવશે તો આ મોંઘવારી ઘટશે કેદી એ હવે ભાઈ નવો કાયદો કાઢવો છે નવો કાયદો હા શું વરી એ રાજકારણમાં વાંઠાઓને નો એન્ટ્રી નો એન્ટ્રી ભાઈ એ ભાઈ વાંઠા હોય તો વિચારતા નહીં કે રાજકારણમાં જવું છે એમ હાલશો જ નહીં હા એ બંધ થા બંધ હા. જો વળી પાછો ભૂપાનો ફોન આવ્યો લે વળી ભૂપો કોણ લે એલા એલા ભૂપાને નથી ઓળખતો ના ના એલા એ હા. ભૂપો એટલે ભૂપેન્દ્ર પટેલ આપણા ગુજરાત રાજ્યનો મુખ્યમંત્રી આ લે એલા ભાઈ પેલા હતો રૂપો અને હવે આવ્યો આ ભૂપો એ મારા દીકરા રાયતો રાત કઈએ બદલી જાય ને ભાઈ ઈ તો હવે ભગવાન જાણે એ જલ્દી કરો અને આ કેક કાપો કેક હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ લાવો બાપુજી આ તમારો જન્મદિવસ છે ને એટલે હું કેક ખવડાવ પેલા એ મારા બેટા ચોહલા ભારે પડ્યા લ્યો લ્યો બાપુજી લ્યો
લે બકા, લે. લાવો લાવો એ જીજુ મારા જીજુનો જન્મદિવસ આ તો હું ખવડાવું ખવડાવ ખવડાવ હા, હા, કરે. લ્યો, 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 લ્યો. એમ ન હાલે. હારી બની એ ઈલા આને કાઈ કે એ આને તે મોરબી જઈને કેક ખાતા ને શીખડાયું એ માસી બોલો એ માસી શું? તાવે તો આખો રાખો કાયમ આ તાવે તો ખાઈ જશે તો તમારી માં હાથો જ વધશે મને વેચનારી નો જો જો. એ રાખીના પેટના એ આમ કે આમ હોય એ ઈલા દીદી તમારા નાગલા ઉડી ગયા પાકું અત્યાર સુધી થોડોક વેમ હતો નાગલા ઉડ્યા હોય તો ભલે એ પણ બાકી. નકર ઓરા કચરામાં ખારું ખાઈ લીધું હોય આ બેમાં પાકું એ કોકલી લાવો ખવડાવો મને તો ચખાડો એ પકા તારે ખાવી હે ને હાલ હાલ કેતો તો ને આવ આવ આવ. અલ્યો લ્યો એ આ છોકરાઓને ખવડાવો છોકરાઓને ખવડાવો મમ્મી આઈના ભૂકા હા ખાવ ખાવ મજિયા ખાવ હા જોઈજો હો આંગળો નો તાતી જાતા હા લે પેથાલા આ મારી પેથાને હારી પાવે આ જમાઈને દ્યો મને ઈ ધોકો પટી થોડી થોડી આની બધી શીકડી હે શીકડી ઈ થઈ ગઈ લઈ લ્યો હવે એ ભાઈ હવે સાનો મુનિનો આવલે મોટું જ નથી ખુલતું એમ હે એ જમાઈ રાજા ખવડાવો ખવડાવો હા ને કેક ખવડાવો મારે ખવડાવવાનું ખવડાવી જ પડે ને એ કાકાના એ આમ જોતો ખરો. આ હું કરસ તું એ કાકા ના નાકો લાગે આ ફેંકું ખવાય એ આ ખવડાવાય તારા બાપાની આ નાક ભરી મૂક્યું નાક બાપુ ફરી મૂકું બોલો આમ ખવા તો અવાજ આવે હે પેલા છોકરા હજી જો સામાન ના હોય તો ખાઈ લ્યો ઓયા જાય તો ખાઈ લીધો અહીંયા બધા રાહ જોવે અહીંયા તરો કરી લ્યો જીજુ હા બોલો બોલો જો આપણો જન્મ દિવસ મને એમ થયું કે મારી આ દીકરી રહ્યું ને કેદું ની કેતી શું કહેતી હતી? મેં એને એમ શું કીધું મેં કીધું મારા જીજુનો જન્મ દિવસ છે મારે જવાનું છે મારો ફનીનો ફોન આવ્યો તો કે તેથી અમારે કહે ને કે ડાન્સ કરવો શું હા ડાન્સ હા આ સ્પેશિયલ આ છોકરી ડાન્સ કરવા આવી બોલો ડાન્સ આવડી હે નકા બધી તને ભણે છે ડાન્સ આવડી હે ડાન્સ કરી નાખે તોડી નાખે એવું શું વાત હા તો આપણે જોઈ બતાય ના ડાન્સ કરાવવો હોય ને હલો છોકરીઓ જો મારા જીજુની ઈચ્છા છે તમે ડાન્સ કરો હલો મારી દીકરીઓ જોયું ને મારા જીજુ કે કોકીલા તને એમ નથી લાગતું કે આને ડાન્સ કર્યો તો આપણે કાંઈ કોલી ફેર ફુદેડી ફરી એવું કરી હાલો હાલો કે ના હતી લાવો કઈલા દીદી પડી જાય તો મને કેતા નહીં ચાલો શાબાશ શાબાશ હાથ કાઢો મારો બસ હાલો હાલો બેટા ભાઈ આપણે નકર રહી જઈશું નોકી આયા હું આમ છું હવે ઓયા ધોઈ જાય
જમાઈને ઘરે રખાય, ફાવે તો ફૈબાને રખાય, ભાઈજીને પણ ભેગા રખાય, પણ કોઈ દી સસરાને ભાઈ ભેગા રખાય નહીં. મારો દીકરો કાયમીના માટે માંડો તો ભાઈ મતતો જ નથી. હવે તમે કયો જોઈ કે એની વાહે મારે કેટલા પૈસા ખર્ચવા, કાયમી બીમાર ને બીમાર. મેં તમારું બધું લેક્ચર અહીંયા ઊભા ઊભા સાંભળ્યું છે. શું હાંભળ્યું હે? તમને મારા બાપુજી ગમતા જ નથી, એમ જ ને? મને તો શું, પણ આ ગામમાં તારો બાપ કોઈને ગમતો નથી. ગમે હે? હા ના તો કયો, તમારે તો મફત છે ને. મારા બાપુજી તમને એકને જ નથી ગમતા, એમાં આ ગામનાને હું લેવા દેવી હોય ઈ કયો? એ ભાઈ આ ગામને લેવા દેવા હોય જ ને. એ તારો બાપ ઘરેથી બજારમાં નીકળે એટલે ગરફાટ કાઢતો જાય. હવે ઈ ગંધારીના પેટનો કોઈ દી નાયો તો હે ને, અને પાછો એનો સોયણો મેલો દાંત. ઈ તો સારું થાય આપણા ગામવાળા મનોજભાઈ સરપંચનું કે દિવાળી પેલા જીસીબી મગાવી અને ઈ ગંઠેવાળો હટાવ્યો. હવે તું કે જોય કે એની પાછળ મારે કેટલા દવાના પૈસા ખર્ચવા. ઈ તો બાપુજીની ઉંમર થઈ ગઈ એટલે. હા અને બાપુજીની ઉંમર થઈ હે ને એટલે ગટપણમાં બધુંય થાય. થાય. અને મારા બાપુજી તમારું પણ નથી રમતો, હોશિયારી નો કરતા. કેમ? એને 25,000 રૂપિયા તો પેન્શન આવે, પેન્શન. હવે ઈ પેન્શન નો ભાઈ આપણે એક પણ પૈસો વાપર્યો નથી હો ભાઈ મારા હમ. હવે ઈ પેન્શન ના પૈસા વિશે તું અને તારો બાપ જાણે ભાઈ. તમને ક્યાંથી ખબર હોય? હો? ઘર તમે સંભાળો હો? ના ના. ઘર તો અમે બૈરાવ સંભાળી બૈરાવ. હા હા. અને ઉપાધિ કરી તો રઘુઈ દેખાવા માંડી, રઘુઈ. વાહ, ભારતની આદર્શ નારીઓ. એ બૈરાઓ તમે કરકસર ઘણી કરો. ગમે કેટલો તમારા ઘરવાળાનો પગાર હોય ને તો તમે પૂરો તો ન જ થવા દો. તમારા 1 વર્ષનું બજેટ પૂરું કરવા આ ભારત દેશની અંદર કોઈ પણ માણસ શક્તિમાન નથી. એ શક્તિમાન છે આ પેથાલાલ, શક્તિમાન છે. બોલો ભાભી, હું ઘટે છે? આવો આવો પેથાભાઈ આવો. લ્યો આવી ગયો હવનમાં ઘી હોમવા વાળો. એલા કાકાના તને આયા કેને તેડાવ્યો હતો? એ ફ્રી માઇન્ડ રાખો જેઠાભાઈ. આ તો મારા ભાભીના 10-12 મિસ કોલ હતા. ફોન કરતો તો પણ લાગતો નહોતો, એટલે મને એમ થયું લાવ ને રૂબરૂ બચી આવ. એટલે શું અમે આયા મરી ગયા હતા? એ તારી ભાભી તને જ મિસ કોલ મારે? એ ના, એવું કાઈ નથી. તો કેવું છે? મેં મિસ કોલ કર્યોય નથી. હા. કદાચ ઊંઘમાં મોબાઈલ દબાઈ ગયો હોય અને આને મિસ કોલ થઈ ગયો હોય તો મારો રામ જાણે હો. હવે રામ તો જાણતા જાણશે. એ આ આખું ગામ જાણે ને ઈ પેલા તું મિસ કોલ બંધ કરી દેજે. આ ફોને તો આ દુનિયાની પથારી ફેરવી નાખી છે. એ હવે વેમિલા મટો હા અને પેથાભાઈ આપણા મહેમાન કહેવાય. હા હા છટ જઈ હા. ગુરુ કૃપામાંથી પાર્સલ લઈ આવો. ત્યાં સુધી હું ને પેથાભાઈ સુખ દુઃખની વાતો કરી લી થોડી. હલો પેથાભાઈ, આપણે વાતો કરી. લ્યો તમે બે હારા, તમે બે સુખી અને હું કાયમી દુખી. મારું બેટું એ ભાઈ, ઈ પાર્સલ લેવા જવાનું કામ આપણું નહીં. તમારે જે ગોઠવવું ઈ ગોઠવો. પ્લીઝ જેઠાભાઈ, ફ્રી માઇન્ડ રાખો, ભરોસો રાખો રામનો. હવે શું કાકા રામનો ભરોસો રાખવો? એ રામ જેવા રામ બહાર ગયા હતા તો રાવણ આવી અને સીતાજીનું હરણ કરી ગયો. એ આ તો કળિયુગનો કંસ, આ અપહરણ આનું કરી જ જાય. કાકાના તારો ભરોસો ન કરાય. આજ તો મારું માથું દુખે હા હા હા. એટલે હું રસોઈ બસોઈ કરવાની નથી. તો પણ એ ભૂરાના પપ્પા હા, છટ જઈને પાર્સલ લઈ આવો ને. હે પૂરો ક્યાં ગયો? ભૂરો તો ભણવા ગયો છે હો. મારું બેટું મને ઈ નથી સમજાતું કે ઘરે કોઈ મહેમાન આવ્યા નથી.
અને આ ઘરવાળી બાયડી એના ધણીને પટાવાળાની જેમ ઓર્ડર કરે છે કે જાઓ પાર્સલ લઈ આવો. અહીંયા પાછું અમે એના નોકર થઈ એ તમારે પાર્સલ લેવા ન જવું હોય ને તો કાંઈ નહીં તો પણ આપણે બધા જઈ હા. ઠાકરમાં જમ્યું હોય તો કેમ થાય છે? બિલ આપણે ચૂકવી દઈશું. શું વાત કરો છો? એ આપણે ઠાકરમાં તો જમવા જઈશું પણ ઓલા તારા બાપને કઈ ઠાકરમાં ચરવા મોકલશું? પેથાભાઈ, બાપુજીની તબિયત વારંવાર ખરાબ થઈ જાય છે. એનું કારણ શું હોય છે એ કયો મને. અને આમ તો બાપુજી ખાવામાં ઘણી બધી પરેજી રાખે હો. ફરજી રાખે. હા, ઘણી બધી રાખે. હા ભાઈ, બાપુજીની પરેજી ખાવાની સારી. હમણાં ઓલા દીપકભાઈના દીકરાની જલમાં બાપુજી એક કાથરોટ મરચાના ભજીયા ખાઈ ગયા. તોય કે બાપુજીની પરેજી સારી લે. પેથાભાઈ, હા, બાપુજીની તબિયત સુધરી જાય ને એવું તમે કઈક ગોઠવો. એવું કઈક કરો. ભાભી, બાપુજીની ઉંમર થઈ ગઈ હા. એટલે હવે એની ઇમ્યુનિટી ડાઉન થઈ ગઈ. શું વાત કરો? Immunity. હા, રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે. પણ એ ભાભી, હા. બાપુજીએ વેક્સિન લીધી છે. વેક્સિન નથી લીધી હો બાપુજી. શું વેક્સિન? હા, એ વેક્સિન નું નામ લ્યો ને. એ ત્યાં તો ઈ ડોહો ફાટી પડે ફાટી. એ વેક્સિન નું નામ લ્યો હો ને ત્યાં તો ઈ ડોહો મારો બેટો ઠેકડા મારે ઠેકડા. એલા એના કરતા તો 6 મહિનાનું છોકરું સારું હોય. એમ? એલા પેથા, હા, એ આપણા ગામની અંદર હમણાં જો રસી મેળવા વાળા આવ્યા હતા ને તેથી ઈ ડોહો મારો બેટો ભૂલાયો થયો ભૂલાયો. એમ હકારો. એલા એ પેથા, ઈ ગામની અંદર રસી મેળવા વાળા આવ્યા ને હા, તેથી ઈ ડોહો ભૂલાયો થયો ભૂલાયો. હા. એ ઉભો રહ્યા, ગાય છોડી લઉં. નડે હે કાકા. એ ઈ ડોહો તેથી ભૂરાયો થયો અને રસી મેળવા વાળાની પાછળ આવડો પાણો લઈને ધોઈડો અને રસી વાળાને ગામની બહાર ભગાડ્યા. હવે તમે એની ચિંતા મૂકી દ્યો. હું બાપુજીને પ્રેમથી સમજાવી હું બાપુજીને પ્રેમથી સમજાવી હા. અને વેક્સિન અપાવી દઈશ. એલા એ પેથા, હા, તું જો બાપુજીને રસી અપાવી દેતો હોય ને તો આ રાજપર ગામ 100% થઈ જાય. ઓય 100%. હા, પણ ઈ કાકાનો સરપંચના બાપનું માનતો નથી. એનું શું કરું? પણ બાપુજી કેમ દેખાતા નથી? હવે રખડતા હશે ત્યાં રોજિયા બરધિયાની જેમ. એ જમવાનું થાય છે ને એટલે હમણાં જ આવી ગઈ છે. એટલે એ ભાઈ, તું બાપુજીને હવે રસી વેલાવી દે એટલે આ ગામ રેડી મેક થઈ જાય. હા, આવ્યા બાપુ. હા હા આવ્યા જો. એ પ્રણામ બાપુજી. પ્રણામ પ્રણામ. એ મેં તમારા હાટુ જામનગર થી ઠેઠ ધક્કો ખાધો. ઓહો હો. શું વાત કરો? હા, જામનગર થી હા, જામનગર થી તમે વેક્સિન લઈ લ્યો એવો ભારત સરકારનો કાર્યક્રમ છે હા, અને તમારી તબિયત સુધરી જાય છે. હું કીધું રસી? એલા ભાઈ, આ રસી નું નામ પડે ને તે તો ભાઈ ચાલતી ચડી જાય. અરે બાપુજી, મારા ફેમિલી ડોક્ટર શ્યામ પટેલ એમડી અને ગોલ્ડ મેડાલિસ્ટ, ઈ તમને ખબર ન પડે ને એવી રીતે વેક્સિન આપી દે. જો સામેથી ડોક્ટર સાહેબ આવતા જ લાગે. ના હો ભાઈ, આપણે રસી બસી નથી લેવી. અરે આવો આવો ડોક્ટર સાહેબ. શ્યામ ઓહો. એલા એ કાકાના જાય તો મારે રસી નથી મુકાવી. મારે નથી મુકાવી. એ કાઈ નતો. ના ભાઈ ના. એલા નાડું લાવો મારે ઓલું લાવ જાડુ બાપુજી, શાંતિ રાખો, શાંતિ હે. રાખો. હાચું કા? દુખાવો
દુખાવો તો નહીં થાય ને બહુ કાંઈ નો ન થાય થાય. કાકા ના ગામ આખા એ લેવડાવી લીધી છે. લાવ નારે બાંધી દઉં છે બાંધો બાંધો નાળેથી આ બાંધો. માળીઓ છટકી બોલો, જાય બોલે આમાં દેવી છે, આ હાથ તો હા. પાડીને રાખ. ખપરો આ તો તમે બી ગયા હોય એટલે બાંધવું પડે. એ ડોક્ટર સાહેબ ઉભા રહ્યો. ડોક્ટર ને કેટલા હો તમે જપના છે. આના આપણે તકલીફ જ પડે ને એલા એ એ તમારે બહાર કાઢવાનું હતું. ઓય ઓય બાડી રે બાડી રે મારો દીકરો લતું નો તો ભારે જબરો. એલા એ હા દીપો કહેતો હતો કે આનું ટેમ્પરેચર ઘટી ગયું. એલા કાકા ના આનું ટેમ્પરેચર વધી ગયું છે વધી. એ નોંધનું લાવ નોંધને બાંધો છે. એ ઉભો રે તું ઉભો રે. હા આ કોણ છે? ગફેડો તો એને નોંધણું ન હોય, ડામરથી બાંધ, ડામર ડામરથી. ડામર ઠપકારું ઉભા રહ્યો ઉભા રહ્યો. એ ડોક્ટર સાહેબ આવી જાઓ વાલો તૈયાર થઈ જાઓ અનિશન લ્યો. એ મોદી સાહેબ બચાવો બચાવો હવે કાકાના મોદી સાહેબ તો શું એ આજ તો અમિત શાહ આવે ને તો હવે તને ન બતાવી શકે. બેહી રે ભાઈ બેહી રે. એ આ હું કરસ તું બીપી બાપુ એલા ભાઈ એલા બીપી આયા માપે કોઈ એલા તને ડોક્ટર કેને બનાવ્યો એ કાકા ના બીપી અહીંયા ન હોય એ આયા માપવાનું હોય કાકા ના થોડા પગ હોય ધોરાને એમ કે એટલે એલા તું હું માણાનો ડોક્ટર હો કે ધોરાનો ગામમાં ભેવું ક્યાં હે એવું નથી એટલે એટલે ધોરાનો નથી ને મારો થાય પેલો અખતરો તમારા ઉપર કરે છે. કાઈ નહીં થાય બાપુ રહેવા દો કાઈ નહીં થાય બાય 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 બાય. હા હા ચાલજો બાપુજી હો. થપરો થપરો ડોક્ટર સાહેબ. પેતાભાઈ હા એ તો ઘણો વધારે આવ્યો એમ વેક્સિન દેવી હે આ હા દહીં જેવાની જ છે. આટલા ભેગા થયા એ વેક્સિન દેવી તું આખા ગામને ભેગું કરવું હે ના હો ભાઈ એ આપણે નથી લેવી હા ના ચાલો, આપણે નથી લેવી કાંઈ નો થાય એમાં એ યાર એમાં શું એ થાય માસી, તમે કઈ સમજાવો સમજાવો. હાજી સર હાજી સર હજી સર હે ખબર ન પડે. આવું જ સર હા 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 બાય બાપુજી રહેવા દો. દેવાઈ ગયું દેવાઈ ગયું. શું કરે હાલો ભાઈ બાપાના પાત્રમાં પીકે પરમાત્મા થી 200 રૂપિયા મળે છે એ કાકા ના આવું તે હું તો કઈ નો કેતો તો કાઈ ન થાય. તમે ખોટી ખોટી ઘમા ઘમ કરતા હતા. એ દુખે હો દુખે હા ગોળી આપું કાલ સવારે અને સાંજે જમવા પછી ખાઈ લેજો આ ગોળી એલા ભાઈ જોવો બધા જોવો એલા ભાઈ તમે બધા રસી મુકાવી હતી ને તમને આવડી ગોળી દીધી હતી કોઈએ એ આના ઉપરથી તો મને એવું લાગે છે આ માણાનો ડોક્ટર તો નથી એ પાછું એમ કે જમીન લેવાની આ જમીન હાલે નો હાલે નો. એ કાકા ના ભૂખા પેટે લે તો થાય તમારી ઉંમર નાની છે કોઈ થોડી પ્રમાણે હોય તમારી ઉંમર મોટી ને એટલે ગોળી મોટી એમાં પછી લઈ લેજો જઈમાં પછી લેવાની હે જઈમાં પછી ભૂખા પેટે નહીં તકલીફ પડે તો આપું આ કાર્ડ નંબરમાં ફોન કરીને મને બોલાવી લે કાંઈ બોલો રેડી હે ને એ હા એ રેડી રેડી. હા એ રસી તો મારી દીકરી અહીંયા મૂકી હતી પણ આ મારું દીકરું પગે કા ઉતરું પૈસે ઉતરું છે પૈસે. પૈસે ઉતરું બાપા.
હવે તો મારું દીકરું પેટમાં કુળું થાય હો. મને તો એવું લાગે રસી ગરમ પડી હોય ને એવું લાગે છે હો. ગરમ પડે હા. મારે જવું જોઈશે હવે. કાકા ના ઈ બાજુ રહો. આ બાજુ મને એમ તો પોખરું છે. હાથ ધોવાની ગેંડી છે કાકા. મને એમ તો પોખરું છે. જોયું ને ભાઈ, મારા સસરાને નાળેથી બાંધીને રસી દેવડાવી દીધી. આમાંથી કોઈ પણ ભાઈ રસીમાં બાકી હોય તો મહેરબાની કરીને લેવડાવી લેજો. નકર પછી મારે વરી નાડું લઈને આવવું પડશે અને રસી દેવડાવવી પડશે. એ સાંભળું શું પુરાના પપ્પા આલે લે આ સુકા મલકમાં કોઈ દી નહીં ને આજે કોયલનો ટહુકો ક્યાંથી? જોજો ભાઈ, ઘરવાળીને કાંઈક ગરજ હોય ને એટલે મારી બેટી મીઠું મીઠું જ બોલે અને ખીસું ખખેરે. આપણો દાખલો હે 5 દી પહેલાનો. તમે કયો તો કહી દઉં, આપણે ઈ કાંઈ ઓલું નથી. દિવાળી પહેલા હું ભાઈ મોરબીથી ઘરે આવ્યો. ઘરવાળીએ વારું પાણી ખૂબ કરાવ્યા. પછી ભાઈ નિરાતે બેઠો તો. ઈ અમારા સાહેબ હંજવારો કરતા કરતા સાંભળો છો? તમને કહું છું, બેરી ના હો. આપણને ખબર હતી કે ભાઈ આપણો વારો છે. ત્યાં તો આવ્યા. ઈ પડે એટલે તમારે કાન કીએ દેવું નથી. મેં કીધું પણ શું છે? તો કે 2 દી પહેલા શું કીધું તું? મેં કીધું શું? પૈસાનું. આઈસી લઈ લઈ જીને હવે જોઈ. એમ કરતા કરતા ભાઈ ઝીંજામાંથી પાકીટ ખેંચી લીધું. 15,000ની શિલક હતી, ખચકાવી લીધી. પાકીટ ખાલી. જાજા આઈશો તો કે જાજા વાપરશો. એને એની દિવાળી સુધારી નાખી પણ આપણી બગાડી નાખી. આ બાજુના કામ. ઓય હા જામનગર થી તમારા મિત્રો હા હા. પેથાલાલ હમણાં અહીંયા આવે છે. હવે ઈ કાકાનું આયા શું કામ હે? એ મારો બેટો આડ્ય નાટ્ય આયા આવતીનો થઈ ગયો. મારે એને કાંઈક આયા પરચો બતાવવો પડશે. આવા દે આઈ જેને. હવે સાંભળો તો ખરા. શું? હવે ઈ એમ કહેતા હતા હા કે ભાભી હું 4 ધામની જાત્રા જવાનો હોઉં, તો ભલે ને જાય, જવા દે ને. પણ મને એમ કહેતા હતા તમારે આવવું હોય ને તો હું મારા ભાઈને રૂબરૂ પાસે પૂછવા આવું. એમ કે ને તારે પેઠા આઈને જાત્રાએ જાવું છે. એ તમે બે જાત્રાએ જઈશું તો હું ને તારો બાપ ક્યાં માજનમાં જઈશું? એ નમસ્તે ભાભી. નમસ્તે નમસ્તે, આવો પેથાભાઈ આવો. પ્રણામ જેઠાલાલ. લા એ ભાઈ, પર રસ્તે પર ધોઈલીને આવો હો. અરે જેઠાભાઈ, વાત જાણે એમ હે ને હા કે કોકિલામાં સીરિયા ને હા. 4 ધામની જાત્રાએ જવાનું. 4 ધામ. હા 4 ધામ. તો જવા દ્યો, ભલે ને જાય. અમે અમારું બુકિંગ કરાવી લીધું હે, બરોબર. પણ એક જ સીટ ખાલી હે, ખાલી એક જ. તો એલા હું આવું તો ના નો હાલે. મારે આવું છે. એમાં એવું હોય, મારા ભાભી આવે ને હા. તો મારા ઘરના ને એને હટવારો થાય. મારો બેટો પાકો ઘણો લે. એલા એ વહુનો હથવારો થાય કે પછી તારો? એ મારે એલા એ હામું જોઈને આખું કાકાના શેનો પટપટાવે. ઈ તો બાઇક લઈને જામનગર થી આવ્યો ને હા. એમાં મચ્છર પડ્યું તું. લાવો લાવો પેથાભાઈ રૂમાલ, આંખમાંથી મચ્છર કાઢ દો. એ આંખ નાની રહી ને મચ્છર તો પડે. લાવ લાવ, હું મચ્છર કાઢી દઉં. લાવો લાવો. નથી કાઢતું. હવે ધોઈડીની ગાંઠ ક્યાંકનો ડેન્ગ્યુ થઈ ગઈ છે. ડેન્ગ્યુ ખેતીની રે. અને આ ત્રીજી લહેર આવી ગઈ છે. ન હોય. હા. એ માસી, એ આ પેઠાલાલ નામનું મચ્છર અહીંયા આવ્યું હે ને એટલે તમારી
તમારી ભણીને ડેન્ગ્યુની પૂરેપૂરી શક્યતા પાજી ડેન્ગ્યુ થયું તો નથી ને હવે ખાવાની તૈયારી જ છે કેમ આ પેઠાલાલ નામનું મચ્છર ઠેઠ જામનગરથી ઉડતું અહીંયા આવે છે એટલે હવે તમારી ભણીને પૂરેપૂરી ડેન્ગ્યુની શક્યતા છે મૂકો મગજ મારી કા સાંભળો હા મેં આ વર્ષે હા, હા. 4 ધામની જાત્રાનું આયોજન કરેલ છે ચાર ધામ ચાર ધામ. હા કાલે બસ થઈ ગઈ છે ફૂલ સીટ એક બાકી છે તો હું ચડી બેહું કાલે સવારે હેને હા. બસ ઉપડવાની છે બરોબર. તમારા કોઈમાંથી આવવું હોય ને તો નામ લખાઈ દેજો મારે માસી જાવું છે મારે ભાભીનું માસી નામ મારે લખી આવું લ્યો. હો, માસી મારે આવું હો. ભાભીનું જ નામ લખી લ્યો. હા તું તો કે ને ભાભીનું નામ લખી લ્યો એટલે નક્કી કરો તમે બાપુજીને ઠપકારવાનું જો સાંભળો હવે હા. તમે બે હજી નાના છો હા અમે ના છો ને આ ગમે ઘણી વાર તે જાત્રા ઈ થઈ. જાઈશું બાપુ. આમાં હે ને તાર પપ્પાનું નામ લખાવાય હા એવું છે? આ બાપુજી ગઈ તો- જાહારા જાત્રામાં એ પણ માસી બોલો બાપુજીની તબિયત બરાબર નથી કેમ? શું અને વાંધો? હજી કાલે જ વેક્સિન લીધી વેક્સિન લીધી એમાં ના હા તો પછી ન લઈ જવાય ભાભીનું બરાબર છે બાપુજી ગયા ક્યાં હે હવે આ આવ્યા જો ઓય! આવ્યો ઓય! હા હા કોણ ગુજરી ગયું છે ક્યાં કાંઈ જવાનું છે અરે જીજુ કાંઈ ને જવાનું નથી તો 4 ધામની જાત્રાએ જવાનું છે ચાર ધામની જાત્રા જો સાંભળો ગોકુળ મથુરા કાશી રામેશ્વર ને કન્યાકુમારી કન્યા કુંવારી એ આમાં જ નથી વઈ તો આ બોલો તો તમારે આવું છે કન્યા કુંવારી નહીં તો કુમારી ભારતનો શેડો આવ્યો એ માસી આમ આવો. શું એ અહીંયા બધી કન્યાઓ કુંવારી જ છે તો આયા એક ખટારો લઈ આવી તો તમારું સાચું હા પણ ઈ હે ને કુમારી નહીં કન્યા કુમારી કુમારી હે. હા એમ કયો ને અમને કુમારી હે કન્યા ને કુમારી ભારતનો હે ને શેડો આવી ગયો શેડો? અહીંયાથી આપણે પૂર્વ દિશામાં જવાનું પૂર્વ દિશામાં હા એટલે ઉગમણી ઉગમે હા. મનાલી મનાલી શિમલા શિમલા. ને ઉટી એલા ભાઈ ડૂબતી એ ડૂટી ડાઈના આમ આવ ઉટી અલા ખૂટતી એમ કે ને એ ઉટી શું ઉટી ઉટી હા હવે બરોબર હા ઉટી યા જઈને હે ને બાપુજી તમને ઝાડામાં કેમ છે લે ઝાડા ઝાડા ક્યાં હે ઈ તો થોડાક જામાં આવે હાય બ્રો શું એ તારા બાપને હજી થોડાક જામ તો એ 4-5 ધોતી ભેગી દઈ દેજે ધોતી તો દઈ દે હા એ દોઢીનો થામા દોઢીનો એલા એ હા. આવા હારા કામમાં આવરી સી ભરે એ છોકલી એ આમ આવ ને બોલ બોલ એ, બોલ. આપણે બે અહીંયા જઈશી હા. તો પછી બસમાં તું મારી બાજુમાં તો બેહીશ ને ના જીજુ ના કેમ ખબર છે કેમ 4 ધામમાં જાત્રા હોય ને એટલે હે ને ડ્રાઈવરની બાજુમાં મારે બેસવું પડે રસ્તો બતાવવો પડે હવે ડ્રાઈવરની વહુ ક્યાં થાશ ના ના તારી વહુ થાય મંડાણી નો છે લે એ છોકલી એ આમ આવ બોલો. એ, આપણે હે ને હે અહીંયા ઓલી મનાલીમાં જાવ ને ફરવા મનાલી જાવું. હે તો આપણે અહીંયા આવી રહે ને ઓલી આમ સેલ્ફી લઈશું અહીંયા ઈ હારું સેલ્ફી એ લેવા કાકા ના આ ઉંમરે સેલ્ફી નો લેવાની હોય એ સેલ્ફી ના બદલે 10 રૂપિયા વાળી ગુલ્ફી લઈ લે ગુલ્ફી અને બસમાં બેઠો બેઠો ચૂંટતો જાય છે ચૂહવાની કેમ હવે આ ઉંમરે ચૂહવાની જ હોય એ બાપુજી હવે સુટકેસ મુટકેસ લઈ લ્યો હા. અને આવજો અને ફોન કરતા કરતા રહેજો રહેજો જો જીજુ સાંભળો લુગડા લતા ઓઢવા પાથર પુષ્કળ લઈ લીજો 3 જાતની ઋતુ આવશે કેવી ત્રણ હા. જાતની એક આવું જ માહોલ આવશે હા. બરોબર એક એકદમ ઠંડી પડશે ઈ નેપાળમાં ઠંડી હા એકદમ તો ઠંડી પછી પડશે. બ્લેન્કેટ લેવા લઈ જઈશું ને લેવાનું અહીંયાથી હે ને કન્યાકુમારી જઈશું ને અહીંયા એકદમ તાપ પડશે એટલે હે ને બધા સાધન સામગ્રી ભેગા લઈ લેજો ને થાવ વેતા હાલો ટૂર હાલો, હાલો હાલો. હાલો એ, હાલો ઉભા રહ્યો. એ બાપુજી મંદિર બંદિરમાં ક્યાંય જાવ ને તો નીચા નમીન જાયજો
હા, આને યાર, હાઈટ ના. ઊંચી છે ના ના સાચું હોય સાચું હોય. એટલે એમ આપણે ના ભલામણ જીજુ હોય કરવી સાચી પડે. વાત છે. હાલો હાલો ધ્યાન રાખજો. ના યાર હાલો, જીજુ, હાલો, હાલો. નકમ ભટકા